ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજદીપ બારોટ અને રાજદીપ બારોટ વ્લોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વ્લોગ્સ ચાલુ કરતાં પહેલાં મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આ વ્લોગ્સ ચેનલ તમારા મનોરંજન માટે મેં શરૂ કરી છે, તો જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી એ પ્લીઝ હમણાં જ સબસ્ક્રાઈબ કરે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હવે હું જાઉં છું મારા બેડરૂમમાંથી બહાર. જોઈએ છે ધમાલીઓ અને શ્લોક, અમારો દેવ. આ લોકો શું કરે છે? ધમાલિયા, શ્લોક, દેવ, શું કરો તમે લોકો? આ આજે તો મારા સોનાનો સૂરજ ઉગી ગયો યાર સવાર સવારમાં. એનું કારણ કે ધમાલ હું જ્યારે જોઉં ત્યારે તમે બંને ધમાલ જ કરતા હોય, અને અત્યારે સાફ સફાઈ કરો છો એટલે કેટલા જોરદાર લાગો. એકદમ સીધા હોય ને, જો એકદમ સીધા માણસ બંને લાગી રહ્યા છે, એટલે વાહ, જોરદાર કહેવાય. હા, આ તમારિયાનું કામ જો, ચાર્જર છે, બેગ છે, અહીંયા મૂકવાનું છે. આ બધું આ બેગ તારી છે ને? શ્લોક ધમાલિયો તો તું સાંભળ, સ્કૂલમાંથી આવ્યા પછી મોર્નિંગની સ્કૂલ હોય બરાબર, સ્કૂલમાંથી આવ્યા પછી કે હોમવર્ક કરતા હોય તો આ રીતે બેગ કઈ જગ્યાએ હોય? હા, તો તારા રૂમમાં એ બેગ હોય. આ ગેસ્ટ રૂમ છે આપણો, એટલે ત્યાં બેગ ના હોય. અને દેવ, ત્યાં જો સામે ચાર્જર પડ્યા છે બરાબર, એ ચાર્જર બી તારું કામ છે. આ તે મૂકેલા છે એટલે તારું પણ કંઈ સારું કામ કહેવાય નહીં. એનું કારણ કે તને બી ખબર પડવી જોઈએ કે ગેસ્ટ રૂમમાં કોઈ એવી વસ્તુ મુકાય જ નહીં, સમજો બરાબર? એટલે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દો તમે. હા, આ ચકાચક ધમાલિયા આજે ટેબલ મસ્ત સાફ કરે, એમ ચમકાઈ દે એને. હા, દેવ, એ બેગ બી જવા દેવાની ત્યાંથી, પાછી ત્યાં મૂકી. હા, બેગ જવા દો, એ શ્લોકની રૂમમાં જવા દેવાની, બરાબર? તો ફ્રેન્ડ્સ, આજે હું એકદમ ખુશ છું, કારણ કે બંને જે ધમાલ કરવાવાળા વ્યક્તિ અત્યારે કામે લાગી ગયા છે. તમે જોઈ શકો છો, એમાં ધમાલીઓ ટેબલ સાફ કરી રહ્યો છે અને અમારો દેવ એ સોફા સરખા કરી રહ્યો છે, કારણ કે એ લોકોએ કીધું કે અચાનક આપણા આ રૂમમાં ગેસ્ટ રૂમ છે, એટલે ગેસ્ટ આવતા હોય અને ખરાબ લાગે, એટલા માટે આ લોકો, અમારા સૈનિકો બંને કામે લાગી ગયા. તમે જોઈ શકો છો, વાહ, જોરદાર. હે જાગને જાદવા, કૃષ્ણ તું ગોવાળી જા, તુજ વિના ધેન્યુમાં કોણ જાશે, હે જાગને જાદવા. હા, બોલ. ગમ્યું તને? આ ગીત નથી બે, આ જ લોચા અત્યારના જનરેશનનો. આ ગીત ના કહેવાય, આને પ્રભાતિયું કહેવાય. કૃષ્ણ એટલે ભાતિયું નહીં બે, પ્રભાતિયું એટલે ભગવાન કૃષ્ણ ભગવાન સૂતા હતા ને, ત્યારે એમને જગાડવા માટે આ પ્રભાતિયું ગવાતું હતું. તમે ચા નાસ્તો કરીને પાછા આડા પડી ગયા? અરે, અહીં પેલા ધમાલીઓ અને દેવ બંને મેં જોયું તો એટલું સરસ કામ કરી રહ્યા હતા. આજે તો સોનાનો સૂરજ ઉગ્યો હોય ને એવું થયું. એનું કારણ કે ધમાલની જગ્યાએ બંને જણા અત્યારે, દેવ સોફા સરખા કરતો, પેલો ટેબલ સાફ કરે, એટલે આજે તો એમ લાગ્યું કે આ તો સુધરી ગયા બંને જણા. તમે તો રોજ કહેતા હોય છે કે ધમાલ 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 જ કરતા હોય છે, પણ ધમાલ કરે એની જોડે જોડે ડાયા બી છે છોકરાઓ. સારું કામ બી કરે છે, ધમાલ બી કરે છે. તો કરે, બેસીને વાત કરો. તમને ઊભા ગોળે આવીને, બરાબર? મેં એવું નથી કીધું કે બંને ખરાબ છે, પણ અમુક વસ્તુ કેવી છે
કે ધમાલ ધમાલ ને ધમાલ તો એ સારું ના લાગે, સમજી? છોકરા છે તો ધમાલ કરશે જ ને, મોટા થશે પછી નહીં કરે. તમે આપણે થોડા ધમાલ કરવાના, છોકરા તો ધમાલ કરવાના જ ને. આ તમને આમાં કેવું છે, આવું આપણે કહીએ ને એટલે એ લોકો અમને પ્રોત્સાહન આપે એવું થાય એટલે પાછું ચાલુ પડી જાય આ લોકો. અત્યારે કરી લેવાનું, પછી લોંગ લાઈફ અમને બધું છે જ ને, ફૂલ લાઈફ. હા તો ચલો ને, તો એ લોકોએ તમને રાજી કરી દીધા છે, આપણે એ લોકોને રાજી કરીએ, ક્યાંક લઈ જઈએ ફરવા બરવા, એનું માઇન્ડ ફ્રેશ થાય, કંઈ ખાવું પીવું હોય તો ફેરીને આવીએ થોડી વાર. તો તું રેડી છું? રેડી છું. એ તો ખબર જ છે, કદાચ મને એવું લાગે છે ને તમે લોકોએ 3 જણે ચર્ચા કરી લીધી લાગે છે કે તમે આવું કામ કરો, પપ્પા ઉઠીને આવે એટલે તમારું આવું કામ જોવે તો રાજી થઈ જાય પપ્પા, એટલે તમે આવી મીટિંગ કરી લીધી છે અને આપણો પ્લાનિંગ સફળ થઈ જાય. હા, તમે માં અને 2 દીકરા બંને આ પ્લાન બનાવ્યો લાગે છે. પકડાઈ ગઈ તમારી ચોરી. તો ફ્રેન્ડ્સ, વનિતાએ, શ્લોકે અને દેવ આ 3 જણાએ મીટિંગ કરીને બહારનો પ્લાન બનાવી દીધો છે, પરંતુ ઘરના માટે બધું જ કરવું જોઈએ. પણ અત્યારે મારે બહાર જવાનું છે એટલે દિવસે તો પોસિબલ નથી, એટલે વનિતાને કહું કે રાત્રે આપણે જઈશું. વનિતાને વાત કરી દઉં કે અત્યારે શ્લોકને દેવને વાત કરે નહીં, નહીંતર લોચા થઈ જશે. શું કરે વનિતા અત્યારે? બસ આ પીઝાનું કરું, છોકરાએ પીઝાનું કીધું છે તો પીઝાનું કરું છું. તો સાંભળ, એ લોકોને અત્યારે પીઝા ખાવા હોય તો બનાવીને પીઝા ખવડાવી દે, બરાબર? અને રાતની જે વાત છે સમજ, હું રાત્રે આ લોકોને અને તમને લોકોને ફરવા અને જમવા લઈ જઈશ, બરાબર? એટલે એ લોકોને અત્યારે વાત ના કરતી પપ્પાએ તમને બહાર લઈ જવાનું આપણે વાત કરી છે, નહીંતર એ લોકો અત્યારે મને કહે છે એટલે મારે અત્યારે જવાનું છે બહાર, એટલે દિવસે મેળ ખાશે નહીં, બરાબર? એટલે અત્યારે એ લોકોને પીઝા બનાવીને ખવડાવી દે તો ખુશ થઈ જશે. ધમાલ. સંજય કાકાએ તારા માટે સ્પેશિયલ મીઠાઈ મોકલી છે. મીઠાઈ શ્લોકને આપજો એમ. પીઝા તો નથી લાસ્ટ ટાઈમ જો તો ખરો, મોહનથાળ તારો પ્રિય છે બે, મોહનથાળ છે તો હવે આઈ નહીં ના ખોલવાનું હોય, પછી જમતા ટાઈમે જ ખોલવાનું. હમણાં નહીં ત્યારે પછી બધા આવી ગયા તમે? આ લોકો તો ક્યારના મને કે કરતા હતા, મમ્મી ફોન કર, મમ્મી ફોન કર. સારું છે, ટાઈમસર આવી ગયા. શાના માટે ફોન કર? આ તમે બહાર લઈ જવાનું નહોતું કીધું? તો તે એ લોકોને વાત કરી દીધી બહાર પપ્પા લઈ જવાના. હા, તમારે ગયા પછી વાત તમારો મેં ના કીધું તમારો પ્લાન હતો જ એટલે સારું લે આ મૂકી દે. સંજયભાઈ આપી મીઠાઈ, બરાબર? અને તમે રેડી હો તો જઈએ, ચલો હવે જમવા, બરાબર? ચલો તમારે. દેવ, શું કરે તું અત્યારે ટેરેસ ઉપર? બસ પપ્પા, તમારા કારણે થોડું વધારે ખવાઈ ગયું એમાં. મારા કારણે વધારે ખવાઈ ગયું એટલે? વધારે જ ને પપ્પા, પેટમાં થોડું થાય છે, મેં કીધું આંટા મારું. પણ આમ ધીરે ધીરે ના રાઉન્ડ કઈ રીતે વાગે? થોડા ફાસ્ટ માર તો એ થશે, નહીતર કઈ નહીં થાય. કારણ કે જોઈ શકો છો પણ એમ નહીં, મેં કીધું તો તારે એવું હોય કે વધારે ખાઈ લેવાનું એવું? મેં કીધું
હવે અન્ને પાછું થોડી ખેલાય એટલે મેં કીધું ખાઈ લઉં. વાંધો નહીં, થોડા રાઉન્ડ માર એટલે મટી જશે. બરાબર. હા. શું થયું દેવ, શું કરતો હતો? અરે ઉપર ટેરેસ ઉપર એ રાઉન્ડ મારે કે મને વધારે જમવાનું જમાઈ ગયું છે એમ. કઈ વધારે તો તકલીફ નથી ને? તકલીફ તો કઈ નથી, રાઉન્ડ મારે છે મને કે તમે તમારા કારણે મેં વધારે જમી લીધું એમ કહે છે. એવું હોય તો એનો પીવડાવી દો થોડોક. આ આવી ગયું જો. કેવું જ પેટ આવે સારું છે. એનો પીવો જ. એમ નહીં, ખાલી આમ મોઢું એ ના કરીશ હો દેવ. સાચેમાં તું હોય તો સાચું જ કહેજે. દુખતું હોય તો સાચેમાં જ કહું હું ભાઈ. દવાખાને જવું છે? ના દવાખાને. હા એમની દવાખાનાનું નામ પડે એટલે કેવું હોય? ના ખાલી ઢોંગ કરે છે ને. એનો પી લે ના રિયલી વધારે ખવાઈ ગયું છે એટલે. તો પણ હું તો કહું કે વધારે જમ કે આ તે પણ પેટ તારું છે એટલે તારે જોવાનું ના હોય એ કેટલું. જમવું જોઈએ ને બેટા. જો ધમાલીઓ જો એ ભાઈ તે વધારે જમ્યું. હવે એને તો ખાવાની બાધા જ છે. હવે એ શું વધારે. એટલું જમી લીધું પપ્પા અને એકદમ આમ મસ્ત પેટ ભરીને જમી લીધું. તું તો આમાંય ક્યાં જમે છે જે તો એનું તો ના જમવાનું. આજે તો જમ્યો હશે આનું આજે ફેવરેટ મારું પનીર favorite ટીકા. સબ્જી હતી પનીર ટીકા. હવે જો પનીર ટીકા ખાઈને બોડી બનાવી દઉં મસ્ત. દેવ તકલીફ નથી ને તને? ના ઓકે હવે સારું થાક્યો છું સુઈ ગયો. સારું ચલો. તો ફ્રેન્ડ્સ, દેવને વધારે જમવાથી પેટમાં તકલીફ થઈ ગઈ છે અને એ અત્યારે એના બેડરૂમમાં સૂવા ગયો છે. તો આજના વ્લોગને અમે અહીંયા એન્ડ કરીએ છીએ. એન્ડ કરતાં પહેલાં સંભળાવી દઉં તમારું મનપસંદ ગીત. અરે મોરલા તું તો મધરાતે ના બોલતો, મોરલા તું તો મધરાતે ના બોલતો, અરે મધરાતે માલણ યાદ રે આવે, મધરાતે માલણ યાદ રે આવે, મોરલા તું તો મધરાતે ના બોલતો. તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. શેર કરજો, લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.